નમસ્કાર, જનફરિયાદ સાપ્તાહિક તારીખ 3/3/2024 ન્યૂઝ ફટાફટ। હિમાચલના 5 જિલ્લામાં ભારે હિમવર્ષા, 4 નેશનલ હાઈવે અને 350 રસ્તા બંધ। ધર્મ ગાર્ડિયનમાં ભારત અને જાપાનની મિત્રતા દેખાય છે। બંને દેશોની સેનાઓ સૈન્ય અભ્યાસ કરી રહી છે। અમે દેશ અને રાજ્યોની સરહદો નક્કી નથી કરતા, દિલ્હી હાઈકોર્ટ। ગુજરાતમાં નશીલા પદાર્થો અને દારૂની રેલમછેલ, 3 વર્ષમાં પકડાયેલા જથ્થા અને તેની કિંમત ચોંકાવશે। વડોદરા કોર્પોરેશન પાસે સ્વભંડોળના 200 કરોડ રૂપિયા છે, તો પછી બોન્ડ દ્વારા ઉછીના નાણાં લેવાની શું જરૂર છે? તંત્રી લેખ, ભારત બની રહ્યો છે અમીરોનો દેશ। 2028 સુધીમાં ધનિકોની સંખ્યા 19,908 વધશે। પત્રાવાળી 35 પત્રોત્સવ, સંગીતા ધારિયા, ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ। બ્રહ્મકુમારીઝ દ્વારા પરમપિતા શિવ પરમાત્માનું આધરા પર 1936થી થયેલ દિવ્ય અવતરણના સંદેશ સાથે રવિવાર 3 માર્ચે ભવ્ય શોભાયાત્રાનું આયોજન। ઈડરની શ્રી કે.એમ. પટેલ વિદ્યા મંદિરમાં વિદાય અને સન્માન સમારંભ યોજાયો। હળવદ મહર્ષિ ગુરુકુલમાં વિવિધ 400 પ્રોજેક્ટ રજૂ કરતો ઇનોવેટિવ ફેર 2024 યોજાયો। સરકારી માધ્યમિક શાળા ચાંપલપુરમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને શુભેચ્છા અને વિદાય સમારંભ યોજાયો। આભાર। મીનાક્ષી રાવલ, ગાંધીનગર, ન્યૂઝ ઓફ ગાંધીનગર, દૈનિક જનફરિયાદ ન્યૂઝ।